તો કે આપણે સૌ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે. રામનવમીને ભૂલી ગયા, એ જન્માષ્ટમીને ભૂલી ગયા, એ શિવરાત્રીને ભૂલી ગયા. આ બધી ધીમે ધીમે ભૂલતા જાય અને આપણે એટલા બધા જ્ઞાની થઈ ગયા કે 31st ઉજવીએ. જેની પૂજા કરવાની છે એની પૂજા નથી કરતા અને એટલા બધા ડાયા કે 31st ના દિવસે પાર્ટીઓ કરીએ. હવે આપણી સંસ્કૃતિ થોડી છે, એ તો એ પશ્ચિમી સંસ્કૃતિ છે. અને એ 31st ના દિવસે પાછા એક ખોટા ઝાડની પૂજા કરીએ. આપણે સનાતની છે તો આપણે એ તુલસીની પૂજા કરવી જોઈએ, એ તુલસી વાવવી જોઈએ, એ બેલીપત્ર વાવવા જોઈએ. અને પાછા એ રહી ગયા તે છોકરા હાટુ ઓલા ડ્રેસ મગાવે, સાન્ટા ક્લોઝ બનાવે. હવે તમારા સંતાનોને બનાવવો હોય તો રામ બનાવો, તમારા સંતાનોને બનાવવો હોય તો કૃષ્ણ બનાવો. સાહેબ, એ સાન્ટા ક્લોઝ જેવા વિચારો થોડા એ દીકરા દીકરીઓની અંદર આપવાના છે. સમજવાની છે, કેમ કે આ ભૂમિ છે તો સંતોની છે, સાન્ટા ક્લોઝની નથી. સાહેબ, ભૂમિ સંતોની છે, સાન્તા ક્લોઝની નથી. એક એવો દાખલો બતાવો કે એ લોકો છે એને આપણા સંતોને અપનાવ્યો.